વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે ફેશન એજ્યુકેશનમાં। આજે આપણે ધોરણ 6 વિષય સંસ્કૃત ગાલા સ્વાધ્યાય પોથીમાં ચેપ્ટર 9 સુક્તય એટલે કે સુવચનોનું સોલ્યુશન મેળવીશું। એ પહેલાં જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી લાઇક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી આપજો, જેથી આગળના વિડીયો સરળતાથી તમને મળતા રહે। પહેલું, આ પાઠમાં સંસ્કૃત સાહિત્યના ઉત્તમ સુભાષિતોમાંથી રત્ન કણિકાઓ જેવી 8 સૂક્તિઓ આપવામાં આવેલી છે અને આ સૂક્તિઓ જીવન વ્યવહાર અને નીતિનું જ્ઞાન આપવા સુંદર સૂત્રો જેવી છે। તો એમાં પહેલો પ્રશ્ન છે વિકલ્પો। એમાં પહેલા વિકલ્પમાં જવાબ આવશે ઉદ્દમ જેવો કોઈ મિત્ર નથી। બીજું, ચારિત્ર બધે જ સંપત્તિ છે। ત્રીજું, સત્યની જ જીત થાય છે। ચોથું, વિનય વડે વિદ્યા શોભે છે। પાંચમું, ખરેખર સાચે જ। છઠ્ઠું, માતા દેવમ। સાતમું, જનાહ। આઠમું, ઉદમ। નવમું, સત્યપુરુષાહ। 10મું, અહિંસા। ત્યાર પછી પ્રશ્ન 2 છે, નીચેના શબ્દોને શુદ્ધ ઉચ્ચાર કરો અને લખો। એટલે કે આ જે વાક્ય શબ્દ આપેલા છે એ જ શબ્દ તમારે લખવાના રહેશે। ત્યાર પછી પ્રશ્ન 3, કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો। તો પહેલામાં આવશે વૃક્ષાહ, બીજામાં સત્યમ, ત્રીજામાં વિનયેન, ચોથામાં ઉદ્યમ। ત્યાર પછી પ્રશ્ન 4, નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો સામે ખરું અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો। સત્પુરુષોને વિદ્યા માટે પણ પક્ષપાત હોય છે, ખોટું। ધનવાન જ શીલવાન હોય છે, ખોટું। વિદ્યા વિનયથી શોભે છે, ખરું। ઉદ્યમ અથવા મહેનત સૌથી મોટો શત્રુ છે, ખોટું। ત્યાર પછી પ્રશ્ન 5, નીચેના અ વિભાગ અને બ વિભાગને યોગ્ય રીતે જોડો। શીલ સર્વત્ર વૈ ધનમ, સત્યમેવ જયતે, ઉત્સવ પ્રિયા ખલુ જના। ત્યાર પછી પ્રશ્ન 6, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર એક વાક્યમાં ગુજરાતીમાં લખો। તો પહેલામાં આવશે શ્રમનું મહત્વ દર્શાવે છે। બીજું, સંત પુરુષોની ઉપમા આપે છે। ત્રીજું, ચારિત્રને સાચું ધન કહ્યું છે। ચોથું, માતા પિતાને દેવતુલ્ય માનવા જોઈએ। પાંચમું, સત્યમેવ જયતે, સત્યનો જ જય થાય છે એ ભારત દેશના મુદ્રાલેખ છે। ત્યાર પછી પ્રશ્ન 7, નીચે આપેલા સૂક્તિઓનો ગુજરાતીમાં અનુવાદ કરી તેનો ભાવાર્થ સમજાવો। વિદ્યા વિનય વડે શોભે છે। ભાવાર્થ, જીવનમાં વિનય અને શિસ્ત ન હોય તો વિદ્યાનો કશો અર્થ નથી। માણસ ગમે તેટલો ભણ્યો હોય પણ જો તેનામાં વિનય ન હોય તો તેનું ભણતર નકામું છે। વિનય કે શિસ્ત જીવન માટે અવશ્ય છે। ત્યાર પછી માતૃદેવો ભવ, તું માતાને દેવ માનજે। જે કર ઝુલાવે પારણું તે જગત પર શાસન કરે। આ ઉક્તિ માતાના ગૌરાંગ કરે છે। માતા પોતાના પુત્ર પુત્રીને સુસંસ્કારોના અમૃત પાઈને પ્રગતિના શિખરે પહોંચાડે છે। આથી માતા દેવતુલ્ય છે, તેનું માન સન્માન અને પૂજન થવું જોઈએ। ત્યાર પછી ત્રીજું, વૃક્ષા સત્યાહ ઇવ, વૃક્ષ સત્પુરુષો જેવા હોય છે। અહીં વૃક્ષોને સત્પુરુષોની જેમ સાથે સરખાવ્યા છે। વૃક્ષો પોતે તડકામાં ઊભા રહીને બીજા ઉપર છાંયો કરે છે। તેના ફળ બીજા માટે હોય છે। અમુક વૃક્ષો સત્પુરુષો જેવા છે, અન્યના સુખ માટે છાંયડો આપે છે, પોતે અસહ્ય ગરમી વેઠી બીજાને પોતાના ફળ આપે છે। ત્યાર પછી સત્યમેવ જયતે, સત્ય જ વિજય પામે છે। સત્યને માર્ગે ચાલનારને અનેક મુસીબતોનો મુકાબલો કરવો પડે છે, પણ છેવટે તેની જ જીત થાય છે। સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર પર અનેક આફતો આવી હતી, પણ તેઓએ બધાને પાર કરી ગયા હતા। આથી હરિશ્ચંદ્રનું નામ અમર થઈ ગયું છે। ત્યાર પછી શીલ સર્વત્ર વૈ ધનમ, યાની કે શીલ કે ઊંચું ચારિત્ર ખરેખર બધે જ ધનરૂપ છે। ભાવાર્થ, અહીં શીલ એટલે કે ચારિત્ર્યને સાચું ધન ગણ્યું છે। વિદેશોમાં વિદ્યા ધન છે, સંકટોમાં બુદ્ધિ એ જ ધન છે।
પરલોકમાં ધર્મ ધન છે, સંકટોમાં બુદ્ધિ એ જ ધન છે. પરલોકમાં ધર્મ ધન છે, પરંતુ ચારિત્ર્ય બધે જ ધન છે. જીવનમાં ચારિત્ર્યને સૌથી વધુ મહત્વ આપવું જોઈએ. સંસ્કારી અને સદ્ગુણી વ્યક્તિ બધે જ આદર પામે છે. થેન્ક યુ ફોર વોચિંગ. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને જરૂરથી લાઇક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી આપજો. વધુને વધુ પોતાના મિત્ર સાથે મારા વિડીયો શેર કરજો.